એક મિનિટ ઉભો રે. ઉતર. હા. સાલા હરામી. હે મારા બાપને ધમકી આપે છે? હે મારી બેનની સગાઈ તોડવાની વાતો કરે છે? મારી બેનની સગાઈ તોડવાની વાતો કરે છે? સાગર, તું મારા પર હાથ ના ઉપાડ. અરે તારા પર હાથ ઉપાડવાની શું વાત કરે છે? જો મારા ઉપર આવ્યો ને તો હડકે હડકા ખોખરા કરી નાખીશ તારી. મને મિત્ર માને છે અને મિત્ર સાથે દગો કરે છે. એવી તો તને પૈસાની શું જરૂર પડી ગઈ કે મારા બાપ પાસે તું પૈસાની લુખી લૂંટ કરે છે? હે ભાઈ શું વાત કરું, મારી માથે બહુ દેણું થઈ ગયું. ઘેણું થઈ ગયું હતું તો મને વાત નહોતી કરાતી તારાથી. જો તારે પૈસાની એટલી જ જરૂર હતી ને તો હું છે ને મારા પપ્પાએ તને જે પૈસા આપ્યા ને એના કરતા પણ વધારે આપત. પણ તે છે ને તે મારી સાથે ગદ્દારી કરી છે. આવું કરતા તને જરાય શરમ ના આવી? જરાય શરમ ના આવી તને? જો અશોક, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. અત્યાર સુધી તે જે કર્યું હોય તે મારા પપ્પા પાસેથી પૈસા માંગ્યા, મારી બેનની સગાઈ તોડવાની વાતો કરી. પણ જો મારી બેન કોલેજમાં કોઈની સાથે અફેર હતો એવી ખોટી અફવા જો ઉડાડી છે ને તો અત્યાર સુધી તો છે ને તને મિત્ર માનીને માત્ર 2 લાફા જ માર્યા છે. બાકી તને મારા મગજની તો સારી રીતે ખબર છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. ચલ નીકળ, નીકળ અહીંયાથી. મારું મોઢું નથી જોવું. નીકળ અહીંયાથી અને દેખાતો નહીં મને પાછો. આપણને એમ હોય કે બિચારો ગરીબ છે, આપણો મિત્ર છે, આપણે એની મદદ કરીએ. પણ આવા લોકો આપણા જ માથે ચડીને સાણા થાપે છે. આ વાત હવે મને સ્વીટી પણ પૂછી રહી હતી અને આપણા દીકરાની વહુ પણ પૂછી રહી હતી કે ઘણા સમયથી હું જોઉં છું કે પપ્પા ચિંતામાં છે, તમે ચિંતામાં છો, જે પણ કાંઈ હોય મને કહો. અને અશોકે આપણને ધમકી આપી છે એ પણ એ વાતની ખબર છે, અને પણ એ વાતની ખબર નથી કે કઈ વાતને લઈને ધમકી આપી છે. પણ તે તો નથી કીધું ને. અરે તમે મને ના પાડી દીધી તો હું કઈ રીતે કહે ને? તમે જ તો મને વચને બાંધી લીધી છે કે આ બાબતે તું કોઈને વાત નહીં કરતી. હા બસ, કોઈને હું નહીં કહું ને તો એ લોકોને ગમે ત્યાંથી ખબર પડશે અને ત્યારે એ લોકોને દુઃખ લાગશે કે મારા મમ્મી પપ્પાએ મારાથી આ વાત છુપાવી. પછીની વાત પછી, પણ હમણાં નથી કહેવાનું. કેમ કે વહુ એના પિયરમાં વાત કરે તો એ વાત ફેલાઈ જાય. અરે આપણા ઘરની બહુ અલગ છે. આપણા ઘરની વાત આપણા ઘરમાં જ રાખશે, એ ક્યાંય નહીં કે. ને એક ઘરના સભ્ય તરીકે આપણા ઘર ઉપર કોઈ પણ આફત આવે ને તો એ ઘરના દરેક સભ્યને ખબર હોવી જોઈએ. સમય આવે બધું કહી દઈશું, પણ હમણાં નથી કહેવું. શું નથી કેવું પપ્પા? અરે કંઈ નહીં, આ તો બિલ આવ્યું ને એટલે તારા પપ્પા કહે છે કે આટલું બધું બિલ આવ્યું તો હમણાં કોઈને કઈ વાત નથી કરવી. પપ્પા તમે કંઈ છુપાવો જ ને મમ્મી પણ કંઈક છુપાવે છે. તમે ઘરની વહુને જ તમે નહીં કહો. ભાભી એક મિનિટ, છુપાવવાની તો કઈ વાત જ નથી. કારણ કે મમ્મી વાત ઘરમાં ને ઘરમાં બહાર ન પડે ને તો બહારથી ખબર પડી જાય. એટલે તારો કહેવાનો મતલબ શું છે કે બહારથી ખબર પડી જાય? એટલે એમ જ કે અશોક અહીંયા આવીને તમને શેની ધમકી આપતો હતો અને મમ્મી આ તમે કહેતા હતા ને મારી મજબૂરી છે તો તમારી શેની મજબૂરી હતી ને એ તમે ના કીધું પણ મને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? એ જ કે અશોક તમને કહેતો હતો ને કે મારે કોઈ બાર બીજી જગ્યાએ અફેર છે, લફરું છે, ઈ વસ્તુ કહીને ઈ મારી સગાઈ
તોડાવી નાખશે એમ. એક વખત ખાલી એક વખત આવીને તમે લોકોએ મને પૂછ્યું તો હોત. પારકા માણસ ઉપર આટલો ભરોસો કરી લીધો તમે અને એના દબાવમાં આવીને પૈસા દેતા ગયા. ત્યાં જ તું ખોટી છે બેટા. મને અને તારા પપ્પાને તારી ઉપર અમારા જીવ કરતાં પણ વધારે વિશ્વાસ છે, પણ તારા સસરાને ને એને નહીં. અત્યારે તો લોકો ખાલી જે કાને વાત સાંભળે છે ને એની ઉપર ભરોસો કરી લે છે. મેં અને તારા પપ્પાએ એની વાત ઉપર ભરોસો નથી કર્યો, પણ તારી સગાઈ ન તૂટે એટલા શબ્દ માટે અમે એને રૂપિયા આપ્યા છે. એ કદાચ તારી નબળી વાત કરે અને તારા સસરા લોકો કંઈ પૂછવા નથી આવવાના કે સાચું શું અને ખોટું શું. એ લોકો નક્કી કરી નાખવાના કે એ છોકરી ખરાબ છે, સગાઈ તોડી નાખો. હા, વાત સાચી છે. પણ પપ્પા, કદાચ ઈ વસ્તુ જે બની છે ઈ અશોકની સામે તમે મને બોલાવીને કીધું હોત ને તો એને 2 લાફા મારીને હું છે ને સમજાવે. જો કે ઈ વસ્તુ કરવાની જરૂર નથી, કારણ કે મારે જે કામ કરવાનું હતું ને એ તો મેં કરી નાખ્યું છે. અને મારી સગાઈ કદાચ તૂટી જાય ને તોય ચાલશે, પણ મારા મા બાપની જે આબરૂ જાય છે ને અને જે તમારે નીચા નંબરમાં જેવું થાય છે ને બીજા સામે, ઈ તે એકઈ વસ્તુ કરી નથી છતાં નીચા નંબવાનું ને છતાં બ્લેકમેલ થઈને પૈસા દેવાનું થાય ને ઈ વાત મને ખટકે છે મમ્મી. પણ તને તું એમ કહે છે મારું કામ મેં કરી નાખ્યું એટલે શું કર્યું છે તે? ઈ અશોકને મેં બરાબર સમજાવી દીધો છે. ત્યારે ઈ અશોક લેલા પેપા કરવા માંડ્યો કે મારું તો પૈસા છાપવાનું મશીન બંધ થઈ જશે. અને મને શું કીધું ખબર છે કે હું 40,000 તારા બાપા પાસેથી માંગુ, 10,000 હું તને આપીશ. એટલે આ એની હલકાઈ છે. જોયો? આટલો હલકટ માણસ છે ને એની વાતોમાં તમે લોકો આવી ગયા. કેટલો નાલાયક છે આ. પપ્પા, તમને ખબર છે આ અશોક તમારી પાસેથી શું કામ રૂપિયા માંગે છે? એ માટે કે એને દેણું થઈ ગયું છે. એને કામ ધંધો કરવો નથી, આળસુનો સાવ પીર છે. એટલે આવી રીતે બીજાને બ્લેકમેલ કરીને પૈસા એને લેવા છે. અને આપણે આ પહેલા વ્યક્તિ નથી. જે હોય એના કર્મના પોટલા એ ભોગવે. પણ આ બાબતે તું સાગરને કઈ વાત નહીં કરતી. જો સાગરને આ વાતની ખબર પડશે ને તો એને મિત્ર ઉપરથી અને મિત્રતા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. અરે ઝઘડો કરી બેસશે. પણ પપ્પા મમ્મી તમારે આવી રીતે પૈસા આપવાના જ નહોતા. આ તમે ખોટું કર્યું. કઈ પણ વાત હોય તો ઘરે પહેલા કહેવાનું હોય. મમ્મી, તમે શું કહો છો? ભાઈને આ વાતની ના ખબર પડવા દો એમ? હા, અરે આવા મિત્ર હોય ને એની કરતા મિત્ર વગરના રહીએ ને ઈ સારું. સાચી વાત છે. અને મારી વાત સાંભળો, ભાઈને ઓલરેડી મેં આ વાત કરી દીધી છે. અને જો તમને હજી મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય ને તો ભાઈ હમણાં આવશે જ. તમે એને જાતે પૂછી લેજો. હા મમ્મી, સ્વીટીની વાત એકદમ સાચી છે, પણ તમારા લોકોથી મને આ આશા નહોતી મમ્મી. અરે અમારો મિત્ર, જે મિત્ર કહેવાને લાયક પણ નથી, એ વ્યક્તિ તમારી સાથે આટલું કરતો હતો ને તમે લોકોએ મને જાણ પણ ના કરી. અરે આવાથી શું થવાનું હતું? આવાથી છે ને કટલો પાપડ પણ ભાંગે એમ નથી. અરે પણ એક દીકરીની સગાઈ તૂટવાને હારે હોય તો બાપ બીજો રસ્તો કયો લઈ શકે? પણ આ રસ્તો તો ખોટો જ છે પપ્પા. પપ્પા, અત્યારે તો જ્યારથી આ વાત મને ખબર પડી છે ને ત્યારથી મેં અશોકના એ હાલ કર્યા છે ને કે એ વળીને આપણા ઘરની સામું પણ નહીં જો. પણ જો તમે આ વાત મને પહેલા કરી હોત ને તો અત્યાર સુધી જે પૈસા તમે અશોકને આપ્યા ને એ પણ આપવા ન પડ્યા હોત અને અત્યાર સુધી અમારા દેવતા સમાન મા બાપ જે ચિંતા ભોગવી રહ્યા હતા ને એ પણ ભોગવવી ન પડી હોત. એટલે તે શું કર્યું એની સાથે? બરાબરનો મેથી પાક આપ્યો છે અશોક. તું છે કે મિત્રના નામ ઉપર કલંક છે. મેં એની માટે શું નહોતું કર્યું અને મને શું કહેતો હતો ખબર છે કે મારી ઉપર દેણું થઈ ગયું એટલા માટે મારે આ પગલું ભરવું પડ્યું. અને મેં કીધું કે જો મને પહેલા વાત કરી હોત તો હું પૈસા ના આપત. આવું કરવાની શું જરૂર હતી? એણે એની ભૂલ સ્વીકારી. હા પપ્પા, એની ભૂલ સ્વીકારે નહીં તો જાય ક્યાં? કારણ કે ભાઈ એ પૂરા ભીગમાં આવી ગયા. હવે જવા દો પપ્પા, એવા લોકોના કોણ મોઢે લાગે? ઠીક છે, એણે ગુનો તો સ્વીકારી લીધો ને.
હા પપ્પા. જ્યારે માણસ ગુનો સ્વીકારી લે તો પછી એને માફ કરી દેવાનો હોય. અને અમને તો અમારા સંતાન ઉપર પૂરો ભરોસો છે કે ક્યારેય કોઈ અવળું કામ કરે જ નહીં. બેટા, તને અને મારી દીકરીને કે મારા દીકરાને આ વાત અમે લોકો એટલે નહોતા કરતા કે અમને ખબર હતી કે આવેશમાં આવીને તમે કંઈક ઊંધું પગલું ન ભરી લો. પણ મમ્મી હવે પછી આવી ભૂલ ના કરતા. ગમે તે વાત હોય પહેલાં તમે ઘરમાં કહેજો. આ ભૂલ કરવાનો સવાલ જ ઊભો નથી થતો. આની ઉપરથી તો ભાઈ એક મોટી શીખ મળે છે. મિત્ર છે ને, મિત્ર કેવો બનાવવો અને એનો સ્વભાવ કઈ રીતે ઓળખવો અને મિત્રતા કેટલી હદ સુધી રાખવી કે એ મિત્ર આપણા ઘરમાં ના પહોંચી જાય, એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. બેન, આ વાતમાં છે ને તું ખોટી સાબિત થઈશ. કારણ કે અત્યારે કયો માણસ કેવો છે ને એ આપણને ખબર જ નથી. એ વ્યક્તિ આપણી સાથે કંઈક અલગ રીતે વર્તન કરે છે ને બીજા સાથે પણ અલગ રીતે વર્તન કરે છે. બહાર અલગ દેખાય છે ને અંદરથી કંઈક અલગ જ હોય છે. આપણને તો એવું લાગે છે કે એ વ્યક્તિ આપણો જ હોય છે, પણ અંદરથી એ વ્યક્તિ કેવો છે અને આપણા વિશે કેવું વિચારે છે ને એ આપણને નથી ખબર હોતી. એટલે જ આંખ બંધ કરીને કોઈ માણસ ઉપર ભરોસો કરવા જેવો નથી, સિવાય કે આપણા મા બાપ. સારો માણસ પણ ઘણીવાર દેણાની મુસીબતમાં આવી જાય ને તો એના વિચારો બદલી જતા પણ હોય છે અને આવું પગલું ભરી લેતા હોય છે. જે થયું એ હવે જ્યારે આપણને સાચી હકીકતની ખબર પડી ગઈ છે ત્યારે આવા મિત્રોનો સંગ છોડીને આપણે આપણા પરિવાર ઉપર કોઈ આફત ના આવે ને બસ એનું ધ્યાન રાખીએ. અને અમે બંને પણ નક્કી કર્યું છે કે હવે કોઈ નાનામાં નાની તકલીફ ઘરમાં આવે ને તો બધા બેસી એ બાબત ઉપર ચર્ચા કરી અને સૌ સાથે મળીને નિર્ણય લઈશું. સાચી વાત છે પપ્પા.